જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે હોસ્પિટલ જવાનું છે. કાલે આપણે હોસ્પિટલ જવાના નહીં, બહાર ગયા હતા એટલા માટે થઈને. તો આજે આપણે હોસ્પિટલ જવાનું છે. 10:30 વાગી ગયા છે. આજે ઓલરેડી લેટ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ આપણે હોસ્પિટલ જઈએ. તો આપણે રેડી થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ અને હવે નીકળી ગયા છીએ આપણે ઓલા ઘરે ટફીને લેવા માટે. હાલો 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 હોસ્પિટલ જવાનું છે. હાલો હાલો. બેનને એવડી મોટી સીટ આપી છે તો સીટ ઉપર નથી બેસવું. બોલો, અહીંયા એને નીચે બેસવાની મજા આવે. તો આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલ. આજે હોસ્પિટલ ઓપન છે એટલી કંઈ ટ્રાફિક છે નહીં. તો આજે વારો આવી જશે આપણો તરત જ. હાલો. ઓલા ભાઈની અંદર બિલાડી જોઈ ગઈ છે. તો આજે પાછા ઇન્જેક્શન મારવાના છે. જો ઇન્જેક્શન રેડી કરે છે ઓલા સર. ટફીબેનને ઉપર ચડાવી દીધું છે. 4 ઇન્જેક્શન માર્યા પણ માંડ મારવા દીધા. સીધું અહીંયા અંદર બેસી ગયું. બોલો, સીટ ઉપર નથી બેસતું, ત્યાં અંદર બેસી ગયું. માંડ ઇન્જેક્શન માર્યા ગાઈસ. તો બપોરના વાગ્યા છે 12:30. આપણે જમી ફર્સ્ટ ક્લાસ અને હવે આપણે જઈએ છીએ. થોડુંક કામ છે તો સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલે જવાનું છે. ત્યાં ફોન આવ્યો છે તો એ કામ પતાવવા જવાનું છે. તો બપોર થઈ ગયો છે. તડકો પણ બહુ વધારે છે આજે. તો આપણે પહોંચી ગયા છીએ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલે. તો આપણે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલે કામ પતાવીને પછી આદિભાઈનો ફોન આવ્યો. તો આપણે આદિભાઈને પિકઅપ કરવા આવ્યા છે. તેનું ગાડીનું થોડું કામ કરાવવા આવ્યા છે જુનાગઢ. તો કેશોદથી આવ્યા છે. તો આપણે એની સાથે છીએ અત્યારે. તો ચાલો, આપણું જમવાનું આવી ગયું છે. હવે આપણે જમી લઈએ. ટફીબેન જમીને મારી બાજુમાં બેસી ગયા છે. તો આપણે જમી લીધું ફર્સ્ટ ક્લાસ. હવે જમીને આપણે ધનનો લઈને નીકળી ગયા છીએ બરાબર ફ્રેન્ડ સર્કલ પાસે બેસવા. તો આપણે રખડતા તળાવની પારીએ પહોંચી ગયા છે કે જ્યાં કામ ચાલુ છે અત્યારે ગાઈસ. હજી આ રસ્તો બધા માટે ખાલી રસ્તો જ ઓપન છે. તળાવ તો હજી ઓપન થયું નથી. હવે ખબર નહીં ક્યારે ઓપન થશે. કામ તો ચાલુ છે દિને રાત. 2 દિવસ પછી આપણી લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. ચાલો, ગુડ નાઇટ ગાઈસ. ફરી એકવાર નવા વ્લોગમાં આવતીકાલે મળશું.